શાયદ 6-1 મહિનાથી અહીંયા આવું છું, 6-8 મહિનાથી. અત્યારે 100% સારું છે. હવે કાઈ નથી થતું. પહેલા આમ જમો પછી ગેસ થાય ને પહેલા ભૂખ્યા થાય, ભૂખ્યા પણ નહોતા રહી શકતા. થોડા કઈ કદાચ કલાક અડધો કલાક જમવાનું લેટ થાય તો મને ગેસ ની એટલી હદે વધી જતી હતી કે બપોર પછી તરત હોસ્પિટલે દોડવું પડતું હતું. હા, લૂઝ મેકી દો પ્રભુ. લૂઝ મેકી દો. નમસ્તે મિત્રો, આજ આપણી સાથે છે વિમલ મહારાજ. એમને આપણે પૂછીએ કે એને કેવી તકલીફ હતી અને ક્યાંથી આવે છે. પ્રભુજી, આપ ક્યાંથી આવો છો અને શું તકલીફ હતી? સુરત થી પ્રોપર આવ્યો છું અને ગેસની તકલીફ 10-1 વર્ષથી વધારે હતી મને, 8-10 વર્ષથી. અઠવાડિયામાં 4 થી 5 વખત જેવું મને બપોરે જમ્યા પછી ગેસનો પ્રોબ્લેમ વધી જતો હતો. એટલે શાયદ 6-1 મહિનાથી અહીંયા આવું છું, 6-8 મહિનાથી. અત્યારે 100% સારું છે. હવે કાઈ નથી થતું. પહેલા આમ જમો પછી ગેસ થાય ને પહેલા ભૂખ્યા થાય, ભૂખ્યા પણ નહોતા રહી શકતા. થોડા કઈ કદાચ કલાક અડધો કલાક જમવાનું લેટ થાય તો મને ગેસ ની એટલી હદે વધી જતી હતી કે બપોર પછી તરત હોસ્પિટલે દોડવું પડતું હતું. કમ્પ્લીટ સારું થઈ ગયું. સરસ. તો આ વિડીયો અમે YouTube માં મૂકી શકીએ? તમે શું કહેવા માંગશો? ના, મૂકી શકો. ખૂબ ખૂબ આભાર પ્રભુ તમારો. ઓકે, જય સ્વામિનારાયણ.